મેયર અને ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી વરણી કરવામાં આવી છે, શું કહેશો? આજ રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 43 જેટલા સભ્યો ચૂંટાયા પછી જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એ મહાનગરમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ કર્યું છે એવા સમગ્ર જિલ્લાનો જેણે મહિલા મોરચો સંભાળ્યો હતો એવા અમારા બેન શ્રી દીપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે. સાથે સાથે ડેપ્યુટી મેયર તરીકે અમરીશભાઈ ડાભીની વરણી કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 12 સભ્યો સાથે અમારા મયુરભાઈ સુથારની વરણી કરવામાં આવી છે. હું અમારા ત્રણેય પદાધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. આણંદ જિલ્લાની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે જે આણંદ જિલ્લા પંચાયત અને કરમસદ આણંદ મહાનગરપાલિકા બધી જ જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીનો શાસન છે. આણંદ જિલ્લાની 9 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તાલુકા પંચાયતની અંદર 8માંથી 7 તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. આણંદ જિલ્લા પંચાયતમાં 40માંથી 33 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થઈને શાસન છે. આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં પણ 43 સીટો સાથે જ્યારે બન્યા છે ત્યારે હું સમગ્ર આણંદ જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર પણ માનું છું.